ગુડ આફ્ટરનૂન બાળકો. જયાબેન બી ખોત, ગુજરાતી પ્રાથમિક વિભાગ, બોરીવલી વેસ્ટ. ધોરણ પહેલું, વિષય ગુજરાતી, બાલભારતી. બાળકો, ગુજરાતીમાં આપણે આજે જોડાક્ષરમાં આગળ શીખશું. આપણે પહેલાં આગળ શીખી ચૂક્યા છીએ કે જોડાક્ષર શું છે, જોડાક્ષર કેવી રીતના વાંચવાના અને લખવાના. હવે જોડાક્ષર શબ્દો એક સાથે આપેલા હોય તો આપણે કેવી રીતના અલગ અલગ એને લખવાના તે આપણે આજે જોશું. તો પાનો નંબર છે બાળકો, પાનો નંબર છે 67. હવે 67ના પાના પર છે બાળકો. જો અહીંયા બધા જોડાક્ષર છે. હવે અહીંયા જુઓ, પાનનો આકાર છે, એમાં ફૂલ છે, એની અંદર જોડાક્ષર ના શબ્દ, એના જોડાક્ષરનો કેવી રીતના લખવાનો, એનો પહેલો અક્ષર લખેલો છે કે વચ્ચે આવતો અક્ષર લખેલો છે. તો આપણે પહેલાં એ વાંચીએ. જુઓ, મ્ય, વ્ય, દ્યા, છ, ન્ય, ળ્ય, ચ્ય. પાછું વાંચું છું બાળકો. મ્ય, મ્ય એટલે અહીંયા બધા મ્યવાળા શબ્દ આવશે. વ્ય, તો અહીંયા બધા વ્યવાળા શબ્દ લખવાના. ધ્યા, તો અહીંયા બધા ધ્યાવાળા શબ્દ લખવાના. છ, તો અહીંયા છ શબ્દ લખવાના. ન્ય, તો અહીંયા ન્યવાળા શબ્દ લખવાના. ળ્ય, તો અહીંયા અળ્યવાળા શબ્દ લખવાના. ચ્ય, તો અહીંયા ચ્યવાળા શબ્દ લખવાના. ચલો અહીંયા શબ્દ વાંચીએ. જોડાક્ષર વાળા શબ્દો વાંચીએ અને તોરણમાં યોગ્ય જગ્યાએ લખીએ. હવે અહીંયા યોગ્ય જગ્યાએ બધા લખવાના છે. જો પહેલા બધા શબ્દ વાંચશું. વ્યોમ, વ્યોમ, ગમ્યો, ગમ્યો, વિદ્યા, વિદ્યા, સ્વચ્છ, સ્વચ્છ, ન્યાય, ન્યાય, કન્યા, કન્યા, મળ્યો, મળ્યો, રમ્યો, રમ્યો, ગળ્યું, ગળ્યું, વ્યાસ, વ્યાસ, નાચ્યો, નાચ્યો, ખાદ્ય, ખાદ્ય, કચ્છ, કચ્છ, મચ્યો, મચ્યો, કુદ્દા, કુદ્દા. તો બાળકો, હવે આપણે આમાંથી અહીંયા લખશું. હું એક એક શબ્દ લખીને દેખાડીશ, બાકીના શબ્દ તમારે એવી રીતના લખવાના. હવે અહીંયા મ્ય છે, તો મ્યવાળો શબ્દ આપણે ગોતીએ. જો મ્ય, ગમ્યો, તો આ મ્ય અહીંયા છે એટલે ગમ્યો. તો આની નીચે અહીંયા લખવાનો ગમ્યો. હવે બીજો જે મ્યવાળો શબ્દ હોય તમારે આમાંથી ગોતીને લખવાનો. હવે વ્ય, જો આયરું વ્ય, વ્યોમ, તો અહીંયા લખવાનું વ્યોમ. ધ્યા, તો જુઓ ધ્યાવાળો શબ્દ ક્યાં છે? વિદ્યા, આયરું ધ્યા, તો અહીંયા લખવાનું વિદ્યા. છ, આયરું છ, સ્વચ્છ, તો અહીંયા લખવાનું સ્વચ્છ. ન્ય, ન્યાય, અન્ય થયો ન્યાય, તો અહીંયા લખવાનું ન્યાય. ળ્ય, તો ળ્યવાળો શબ્દ ક્યાં છે? આયરો. મળ્યો, તો અહીંયા લખવાનું મળ્યો. ચ્ય, હવે ચ્યવાળો શબ્દ ગોતીએ. તો જો આયરો ચ્ય, મચ્યો, મચ્યો. બરાબર બાળકો. હવે બાકીના જે શબ્દ અહીંયા છે એ તમારે આવી રીતના ગોતીને અહીંયા નીચે
લખવાના છે. સમજાણું બાળકો? ચલો હવે અહીંયા નીચે વાંચીએ અને લખીએ. હવે આ પહેલાં આપણે જોડાક્ષર શબ્દ શું છે તે સમજ્યા અને જોડાક્ષર શબ્દ વાંચતા અને લખતા શીખ્યા. હવે જોડાક્ષર શબ્દ વાક્યમાં કેવી રીતના, આખું વાક્ય કેવી રીતના વાંચવાનું અને લખવાનું. તો આપણે પહેલાં વાક્ય વાંચીએ અને એક વાક્ય હું તમને લખીને દેખાડીશ. એવી રીતના તમારે વાક્ય બીજા વાંચવાના અને લખવાના. હંમેશા સ્વચ્છ રહો. હંમેશા સ્વચ્છ રહો. ચોખ્ખા કપડાં પહેરો. ચોખ્ખા કપડાં પહેરો. વિદ્યા વિનયથી શોભે છે. વિદ્યા વિનયથી શોભે છે. હવે જો આ એક વાક્ય હું તમને લખીને દેખાડું છું. હંમેશા સ્વચ્છ રહો. આવી રીતના બોલીને પૂર્ણ વિરામ. આવી રીતના બોલીને તમારે પણ આ વાક્ય લખવાના છે. જળ એ જ જીવન છે. આપણે પાણી વગર બાળકો રહી શકીએ? ન રહી શકીએ. જળ એટલે પાણી. પાણી એ જ આપણું જીવન છે. આનો અર્થ એ છે પાણી એ જ આપણું જીવન છે, તો પાણીનો બચાવ કરવાનો. તો બાળકો આ વિડીયો તમે જરૂરથી જોજો. એટલે જોડાક્ષર છૂટા એક સાથે જોડાક્ષર આપેલા હોય તો એ ક્યાં લખવાના, યા ફૂલમાં બધા જોડાક્ષર વાંચવાના અને એની નીચે એના શબ્દ લખવાના. અને જોડાક્ષરની સાથે આ વાક્ય આખું વાંચવાનું. વાક્ય ધીરે ધીરે વાંચો અને પછી બોલતા બોલતા લખો. તો આ વિડીયો તમે જરૂરથી જોજો એટલે તમને સરસ રીતે આવડશે. થેન્ક યુ.